હાલો મિત્રો, તો હું તો પગી ગયો અમારી વાડી. આ છે અમારી વાડી, જોઈ શકો છો. આમાં અમારે પાણી વાળવાનું, એટલે પાણી પહેલાં અમારે છાંટવાની છે બાસાલી છાંટવીને, એટલે કહે છે કે ખડ ઓછું થાય છે. તો આપણે બાસાલી છાંટવીને એની અંદર એક ડબ્બી મિક્સ કરી દેવી જોઈએ છે. ડબ્બી અંદર એ મિક્સ કરી અને થોડુંક આપણે એને હલાવી નાખવાનું છે. આપણે હલાવી નાખીએ એટલે બધું મિક્સ થઈ જાય છે મિત્રો. મિક્સ કરી અને થોડુંક પાણી નાખ્યું આપણે પંપમાં. 2 થી 3 ડોલું પહેલાં પાણી ઠોકવાનું છે. પછી આપણે આ દવા ઠોકવાની છે, બરાબર. તો દવા કેટલી નાખવાની છે કે એ અંદર નાખવાની 60 મિલી, એટલે 2 માઇપિયા ઠોકી દેવાના ગમગમાટી. જોઈ શકો કેસર કેરીના રસ રેખી છે ને દવા, આપણે એને કહેવાય બાસાલી. બાસાલી આપણે છાંટવી એટલે ખડ ઓછું થાય છે. બાસાલી ઠોકીને પાછી ઠોકવાની 2-3 ડોલું ઠોક્યું એટલે પાછો પંપ આપણો ભરાઈ રહે મિત્રો. જોઈ શકો તમે, આપણો પંપ ભરી રહેવાય. હવે એકાદી ડોલ ઠોક્યો એટલે પંપ ભરાઈ ગયો. જોઈ શકો તમે, આ પંપ ભરી વાય. પછી વાંચી દીધું ઢાંકણું લબા લગી, વાંચી દીધું ઢાંકણું, અને પછી ખંભે ઠોક્યો પંપ, અને આપણે રહ્યા હાલતા. જોઈ શકો મિત્રો. અને આપણે હવે છાંટવા માંડી બાસાલી દવા. જોઈ શકો ત્યાં પાડી ચા, અને પછી ચાલુ કર્યો ફુવારો 1 નંબરનો. આપણે જોઈ શકો છો મિત્રો, બાસાલી મીંડ્યા છાંટવા. ધીમે ધીમે હાલવાનું. એક ઉથલે આખો પંપ ખાલી કરી નાખવાનું, કારણ કે એક ઉથલ થાય છે. આપણે શેડો છે લાંબો છે, તમને વિડીયોમાં દેખાતું હોય છે, બરોબર. અને આપણે ધીમે ધીમે ઉપડા અને ગુડ બાય.